ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. અડ્ડા 24/7 ગુજરાતના આ પેઇડ પ્લેટફોર્મમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગુજરાતની ભૂગોળ હવે આપણી પાસે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેના જે સબ્જેક્ટ છે ન્યૂ સિલેબસ મુજબ આપણી પાસે તૈયાર છે. અહીંયા ગુજરાતની જીઓગ્રાફી, ગુજરાતની ભૂગોળ એ જ વસ્તુ તમને પૂછાશે. તો ગુજરાતની ભૂગોળને આપણે ઇન ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. બરાબર, આપણને એટલી અત્યારે ખબર છે કે સર એક જ મિનિટ. चलो ओके, रोकावट के लिए थोड़ा खेद है. ગુજરાતના જિલ્લાઓ કેટલા? તો સર આપણને એટલી તો ખબર છે કે આ ગુજરાત અને આ ગુજરાતના ટોટલ 33 જિલ્લા છે. તાલુકા કેટલા? 252 તાલુકા. આપણને એટલું પણ ખબર હોય કે આપણું આ જે ગુજરાત છે એ ગુજરાત 1960 ની અંદર એ નવું એક રાજ્ય બન્યું. ગુજરાતની સ્થાપના એટલે કે 1 મે 1960 ના રોજ થઈ. આ 1 મે 1960 ગુજરાત કેમાં હતું? આની પહેલા કઈ જગ્યાએ હતું? તો કે એ વખતે ગુજરાત બૃહદ મુંબઈમાં હતું. બરાબર, કઈ જગ્યાએ હતું સર? બૃહદ મુંબઈમાં હતું ગુજરાત. અને આવી રીતે જોવા જાવ તો આપણું આ આખું ગુજરાત છે 33 જિલ્લાઓ ધરાવે છે. બરાબર, 33 જેટલા એના જિલ્લાઓ છે, જિલ્લાઓ અને 252 જેટલા તાલુકા છે. કેટલા તાલુકા છે સર? 252 જેટલા તાલુકા છે. રેડી? 252 તાલુકા, 33 અલગ અલગ જિલ્લાઓ છે. ડન. આટલી વસ્તુ સમજ્યા. 1 મે 1960 આ દિવસ કે આ દિવસે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ બન્યું. આના માટે આ વસ્તુ કરી, એના માટે એક આંદોલન થયું હતું અને એ આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન. આ આંદોલનના નેતા કોણ હતા? આ આંદોલનના નેતા હતા સર ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે આ આંદોલનના નેતા છે. બરાબર. નિશાબેન, આપણે આખી વસ્તુ વોટ્સઅપ ગ્રુપ ની બધું છે ને એ આપણે છેલ્લે જે છે એ તમને વાત કરીશું. બરાબર છે, છેલ્લે. ક્લિયર? ડન. ઓકે, અત્યારે પહેલા લેક્ચરમાં ધ્યાન, આપણે બાકી બધી જ વાતો છે ને એ બધું વસ્તુ છેલ્લે રાખશું. તો 1960 ની અંદર ગુજરાતનું આ સ્થાપના થઈ. ગુજરાત બન્યું એ એક આંદોલન થયું હતું, મહાગુજરાત આંદોલન. આ આંદોલનના નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિકના અને ઘણા બધા લોકોના પ્રયત્નોથી ગુજરાતી ભાષા બોલનારું એક આખું ગુજરાત અલગથી બન્યું. ગુજરાત આવી રીતે અસ્તિત્વમાં આવ્યું. 1 મે જ્યારે ગુજરાતની જે સ્થાપના થઈ એ રવિશંકર મહારાજના હસ્તે થઈ. કોના હસ્તે થઈ સર? આ રવિશંકર મહારાજ. કોના હસ્તે થઈ સર? રવિશંકર મહારાજના હસ્તે આપણા ગુજરાતની આ સ્થાપના થઈ. અમદાવાદનું જે સાબરમતી આશ્રમ છે એ સાબરમતી આશ્રમ ખાતે આ ગુજરાતની સ્થાપના થઈ. 1 મે એટલા માટે આપણે એને ગુજરાત સ્થાપના દિવસે કહીએ છીએ, ગુજરાત ગૌરવ દિવસે કહીએ છીએ, અને આ જે આપણો લેબર ડે છે, ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે પણ આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, હવે આ જે આપણું આખું ગુજરાત છે, આ ગુજરાતનું સ્થાન કઈ જગ્યાએ છે? તો કે સર આ ભારતની અંદર પશ્ચિમ બાજુએ ગુજરાતનું સ્થાન છે. આ ગુજરાતને અહીંયા નીચે આખું અરબ સાગર એ અહીંયા અડે છે. અરબ સાગર સાથે પણ આખો ભાગ આખો જોડાયેલો છે. ઓકે સર, તો આ જે ગુજરાત છે એ ગુજરાતનો આટલો જે આખો ભાગ અરબ સાગર સાથે કનેક્ટેડ છે. આ ગુજરાતનું જે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ મુજબનું સ્થાન શું છે? ઇન શોર્ટમાં કહું તો અક્ષાંશ અને રેખાંશ મુજબનું સ્થાન શું છે? ગુજરાત છે ને, જો આપણે આપણા પૃથ્વી છે ને એના ઉપર કોઈ પણ જગ્યા હોય ને એની એક ચોક્કસ સ્થાન હોય, લેટિટ્યુડ લોંગિટ્યુડ મુજબ. તમે તમારા મોબાઈલની અંદર જે મેપ્સ છે તો એને ઓન કરશો ને તો મેપ્સ તમે જેમ ઝૂમ કરશો તો એવી રીતે તમને દેખાશે. એમ તમામ જગ્યાનું, તમામ વસ્તુનું એક સ્થાન હોય. અને ઈ જે સ્થાન એટલે કે આ આખી વ્યવસ્થા. બરાબર, ઈ જે સ્થાન છે સર, ઈ જે સ્થાન એટલે કે કઈ જગ્યા સર? આ રીતે અક્ષાંશ અને રેખાંશ કહેવાય. ગુજરાતીમાં અક્ષાંશ અને રેખાંશ
ઇંગ્લિશમાં એને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ કહેવાય. ઓકે, તો ગુજરાતનું લક્ષાંશ અને રેખાંશ મુજબનું સ્થાન શું? અહીંયાથી ગણાય. અહીંયાથી એટલે કે 20 ડિગ્રી 6 મિનિટથી લઈ અને ઉપર સુધી 24 ડિગ્રી 7 મિનિટ્સનો ઉત્તર અક્ષાંશ. શું કહેવાય આને? ઉત્તર અક્ષાંશ. 20 ડિગ્રી 6 મિનિટથી લઈ 24 ડિગ્રી 7 મિનિટનો ઉત્તર અક્ષાંશ. ગુડ આફ્ટરનૂન, હેલો હેલો હેલો. બરાબર, આ ગુજરાતનું અક્ષાંશ અહીંયાથી લઈને આટલું. બરાબર, અહીંયાથી આટલું આખું સ્થાન. પછી ગુજરાતનું આ હજી એક આવે, આ જગ્યા એટલે કે આ પોઈન્ટ 68 ડિગ્રી 10 મિનિટથી લઈ અને અહીંયા 74 ડિગ્રી 28 મિનિટ્સનો પૂર્વ રેખાંશ. બરાબર, પૂર્વ રેખાંશ. બરાબર છે, એટલે અહીંયાથી આ આટલો આ પૂર્વ રેખાંશ. આ જે આટલું આખું સ્થાન ગુજરાતનું અક્ષાંશ રેખાંશ. ગુજરાતની જીઓગ્રાફી સમજો એટલે સૌથી પહેલી જ વસ્તુ આવે અક્ષાંશ રેખાંશ મુજબનું આ સ્થાન. તો 20 ડિગ્રી 6 મિનિટથી લઈ 24 ડિગ્રી 7 મિનિટ, 68 ડિગ્રી 10 મિનિટથી લઈને 74 ડિગ્રી 28 મિનિટ્સ. ઘણા લોકો શું બોલે ખબર છે? આને 20.6 બોલે. નહીં, 20.6 ન બોલાય. બરાબર, જ્યારે હું તમારી જેમ તૈયારી મેં શરૂઆત કરી ત્યારે હું બોલતો, પણ હવે તમે અહીંયા મારા લેક્ચર જોયું છે તો મારા લેક્ચરની અંદર મેં આ વસ્તુ જીઓગ્રાફીના લેક્ચરમાં સૌથી પહેલી જ વસ્તુ મેં તમને સમજાવી કે આવી રીતે હોય 20 ડિગ્રી અને 6 મિનિટ. એક ડેશ હોય ને તો એને મિનિટ બોલાય, અને જો આવી રીતે ડબલ ડેશ હોય ને તો એને સેકન્ડ બોલાય. બરાબર, આવી રીતે થાય. 20 ડિગ્રી 6 મિનિટથી લઈ 24 ડિગ્રી 7 મિનિટનો ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 10 મિનિટથી લઈ 74 ડિગ્રી 28 મિનિટ્સનો પૂર્વ રેખાંશ. આપણું આ જે ગુજરાત છે એને તમે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીની જો તમે લંબાઈની વાત કરો ને સર, તો આની લંબાઈ 590 કિલોમીટર જેટલી થાય. કેટલી? 590 કિલોમીટર. ઉત્તરથી લઈને દક્ષિણ દિશાની અંદર આપણું ગુજરાત 590 કિલોમીટર જેટલું લાંબુ છે. અને અહીંયાથી આમ પૂર્વથી પશ્ચિમ સાઈડની અંદર આપણું ગુજરાત સર 500 કિલોમીટર જેટલું આ લાંબુ છે. બરાબર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. સમજ્યા? જો બહુ બેઝિક વસ્તુ આવશે. જો તમારે એએમસી ની અંદર 20 માર્કનો જ ખાલી જીકે નો પોર્શન છે. 20 માર્કના જીકે ના પોર્શનની અંદર જીઓગ્રાફીના વધીને 2 થી 3 પ્રશ્નો હશે. બરાબર, વધીને 2 થી 3 પ્રશ્નો હોઈ શકે. 20 ક્વેશ્ચનની અંદર એને ગુજરાતનો ઇતિહાસ લેવાનો છે, ગુજરાતનો ભૂગોળ લેવાનું છે, એને એડમિનિસ્ટ્રેશનનું થોડોક ટોપિક લેવાનો છે. એટલે ઘણા બધા ટોપિક છે, એટલે મૂંઝાવ નહીં. જીઓગ્રાફીની અંદર એક વસ્તુ તમને હું યાદ રખાવી દઈશ. મારે જે છે એ તમારા જે 20 માર્ક છે ને એ 20 માર્કનું પૂરેપૂરી જવાબદારી લેવી છે. બરાબર, એ 20 માર્કમાંથી હું એક પણ માર્ક કપાવા નહીં દઉં. ક્લિયર? ચાલો, તો આવી રીતે ગુજરાતની સ્થાપના થઈ ગઈ, આપણે જોઈ લીધું. બરાબર, આખા ભારતની અંદર ગુજરાતમાં જો તમે આખા ભારતની મુજબ તમે વાત કરો તો ભારતમાં સૌથી મોટામાં મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટું જો કોઈ રાજ્ય હોય તો ઈ કયું? તો કે સર રાજસ્થાન સૌથી મોટામાં મોટું. એવી રીતે આખા ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું રાજ્ય તો સિક્કિમ છે. જો એવી રીતે વાત કરું તમને, બરાબર, સોરી ગોવા આવે, એવી રીતે વાત કરું તો ગુજરાતનો નંબર કેટલામો? વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો નંબર છે 5મો. પેલા 6થું હતું. જૂના પુસ્તકો હોય તો જૂના પુસ્તકોને તમે જોશો તો એમાં 6થો નંબર લખ્યો છે 2019 પહેલાના. શું કામ? કારણ કે જમ્મુ અને કાશ્મીર છે એ ગુજરાતની ઉપર હતું. હવે જમ્મુ અને કાશ્મીર થઈ ગયું યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ. એટલા માટે આ જગ્યાએ તમારે હવે ગુજરાતને 5મો નંબર આપવો પડે. ઓટોમેટિકની ગુજરાતનો નંબર એક લેવલ અપ થઈ ગયું, એક નંબર ઉપર આવી ગયો. 5મો નંબર આવે. કેટલામો નંબર? વિસ્તારની દ્રષ્ટિએ આખા ભારતમાં ગુજરાતનો નંબર કેટલામો આવે સર? 5મો નંબર આવે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જાવ તો ગુજરાત 1,96,024 ચોરસ કિલોમીટર છે. કેટલું?
1,96,024 ચોરસ કિલોમીટર, 75,686 ચોરસ માઇલ જેટલો એરિયા છે. જો માઇલમાં પૂછાય તો યાદ રાખવાનું, 75,686 ચોરસ માઇલ. ભારતના જો ટકાવારીના હિસાબે કુલ જે ટકાના 5.96% જેટલો એરિયા ગુજરાતનો છે. ઓકે, તો આવી રીતે આપણે આ વસ્તુ જોઈ. ડન. હવે ગુજરાત એવું છે કે ગુજરાતમાંથી પણ કર્કવૃત પાસ થાય છે. કર્કવૃત એટલે શું? તો કે સર એને અહીંયા 23.5 ડિગ્રીનો આ ઉત્તર અક્ષાંશ બોલાય. હકીકતમાં લોકો આવે અહીંયા ભૂલ કરે. શું ભૂલ કરે લોકો? શું બોલે સર? 23.5 ડિગ્રીનો ઉત્તર અક્ષાંશ. પણ દોસ્તો 23.5 ડિગ્રી નો બોલાય. શું બોલાય? 23 ડિગ્રી અને 30 મિનિટનો આ ઉત્તર અક્ષાંશ છે. બરાબર. આ અક્ષાંશને આપણે અહીંયા કર્કવૃત બોલવામાં આવે. શું બોલવામાં આવે? આને કર્કવૃત બોલવામાં આવે. બરાબર. 23 ડિગ્રી 30 મિનિટ પણ જનરલ જે છે, ઇન જનરલમાં આપણે વાત કરીએ તો 23.5 ડિગ્રી થાય. 23.5 ડિગ્રીનો આ ઉત્તર અક્ષાંશ છે. ઉત્તર ભાગમાંથી શરૂ થાય. ગુજરાતના ટોટલ 6 એવા જિલ્લાઓ છે. એ 6 જિલ્લાઓમાંથી આ કર્કવૃત પાસ થાય છે. બરાબર છે. કર્કવૃત છે તો કેમાંથી પાસ થાય છે? તો આવા 6 જિલ્લાઓ છે, એ 6 જિલ્લાઓમાંથી પાસ થાય છે. ડન. સર કયા કયા જિલ્લાઓમાંથી પાસ થાય છે? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. ઓકે સર, આની કોઈ શોર્ટકટ ટ્રીક ખરી કે આપણે આને એકી સાથે યાદ રાખી શકીએ? એવી કોઈ શોર્ટકટ ટ્રીક ખરી? યસ ભાઈ, મારી પાસે આની છે ને મસ્ત મજાની એક શોર્ટકટ ટ્રીક છે. જુઓ. બરાબર. ટ્રીકનું નામ છે સા ગ મા પા ક. બરાબર છે. આ આખી ટ્રીકનું નામ છે. તમને એમ થાય સાહેબ આવું બધું કે આવું હું અસા ગમા પાક અપા ડપા ચપા. બરાબર એવું. પણ જો આખી વસ્તુ અલગ છે. અસા ગમા પાક આને છે ને આવી રીતે ગુજરાતના 6 જિલ્લાઓને તમને યાદ રખાવી દઈશ. કઈ રીતે છે? અ એટલે કે સર એટલે કે અરવલ્લી. બરાબર. સા એટલે કે સાબરકાંઠા. ગ એટલે કે એને કહેવાય છે ગાંધીનગર. ઓકે. મા એટલે એને કહેવાય છે સર મહેસાણા. પા એટલે કે સર પાટણ. અને ક એટલે કે સર કચ્છ. રેડી છે? ટોટલ કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અસાગમા પાક. અસાગમા પાકને યાદ રાખો એટલે તમને 6 જિલ્લાઓ યાદ રહી જાય. હવે જુઓ, આવી જ રીતે ભારત છે ને, ભારત. તો ભારતના પણ હું અહીંયા તમને જે જિલ્લાઓ છે, જેના રાજ્યો છે, એના ઉપરથી કર્કવૃત પાસ થાય છે એ યાદ રખાવી દઉં. જો ભારત છે ને, ભારત, આ ભારતના ટોટલ 8 રાજ્યો છે કે એના ઉપરથી આ કર્કવૃત છે એ પસાર થાય છે. કેટલા રાજ્યો છે સર? 8 રાજ્યો છે. અને એ 8 રાજ્યો ઉપરથી આ કર્કવૃત પાસ થશે. ડન છે સર? તો ઈ કયા કયા આ 8 રાજ્યો છે? ઈ કયા કયા છે કે જેના ઉપરથી આવું આખું એક કર્કવૃત પાસ થાય છે? જુઓ, એના માટેનું ટ્રીકનું નામ શું છે? આપણે ટ્રીક મસ્તીની છે. મમ્મી પણ ટ્રીક છે. મમ્મી પણ ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે. આવી આખી ટ્રીક છે. સિમ્પલ. મમ્મી પણ ગુજરાતી છે તો ભાઈ મમ્મી પણ ગુજરાતીમાં છે શું ભાઈ? તો કે અહીંયા આવો. મ એટલે કે મધ્યપ્રદેશ. મી એટલે કે એને કહેવાય મિઝોરમ. રેડી? પણ એટલે કે પશ્ચિમ બંગાળ. રેડી? ગુ એટલે કે સર આને કહેવાય ગુજરાત. જ એટલે કે આને કહેવાય સર ઝારખંડ. રા એટલે કે સર આને કહેવાય રાજસ્થાન. તી એટલે કે આને કહેવાય ત્રિપુરા. અને છે એટલે કે છત્તીસગઢ. રેડી છે ને? સિમ્પલ. બરાબર છે. મમ્મી પણ ગુજરાતી છે અને ટોટલ ભારતના 8 રાજ્યો છે એ આની અંદર આવી ગયા. બરાબર. એટલે આવું આ 8 રાજ્યો છે એ 8 રાજ્યો અહીંયા આવી ગયા. ક્લિયર? તો
તો આવી રીતે ગુજરાતના ટોટલ 6 જિલ્લાઓ છે એમાંથી પાસ થાય છે કર્કવૃત. કર્કવૃત છે એને 2 વાર ઓળંગતી નદી, કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી એ કઈ? તો આખા ગામને ખબર હશે કે કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી એક જ છે, અને ઈ કઈ છે સર? એ નદી કઈ છે? તો કે એ નદી છે મહી નદી. કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કોઈ છે? તો કે સર ઈ મહી નદી છે. સર એ વસ્તુ તો સમજ્યા. હવે અહીંયા ઘણી વખત છે ને તમને પ્રશ્ન થવો જોઈએ કે સર તમે આવું તો વાત કરી કે કર્કવૃતને 2 વાર ઓળંગે એવી નદી એટલે કે મહી નદી, બરાબર? કર્કવૃતને 2 વાર ઓળંગે એવી નદી એટલે કઈ? સર એવી નદી છે, એ નદીનું નામ છે મહી. રેડી? તો હવે અહીંયા બીજો પ્રશ્ન તમને થવો જ જોઈએ, અને એ એક્ઝેક્ટ થવો જ જોઈએ. શું પ્રશ્ન થવો જોઈએ? સર આવી રીતે વિષુવવૃત છે ને મકરવૃત છે, બરાબર? વિષુવવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ આવે? અને એવી જ રીતે અહીંયા મકરવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ આવે સર? થાય કે નહીં પ્રશ્ન? કે વિષુવવૃતને 2 વખત ઓળંગતી હોય એવી નદી કઈ, અને મકરવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કઈ? સિમ્પલ છે, બરાબર? વિષુવવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કઈ કહી શકાય સર? વિષુવવૃત છે તો એ વિષુવવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કઈ આવે? ચલો, કોઈને ખબર છે? એવરીવન, બરાબર? કોઈને ખબર છે? જો દોસ્તો, એકદમ સિમ્પલ છે, એકદમ સરળ વસ્તુ છે કે વિષુવવૃત હોય વિષુવવૃતને 2 વાર ઓળંગતી નદી એટલે એનું નામ છે અહીંયા કોંગો, બરાબર? આફ્રિકાની એક નદી છે કોંગો, એના ઉપર એક દેશ છે રિપબ્લિક ઓફ કોંગો. એટલે વિષુવવૃતને 2 વાર ઓળંગતી હોય એવી જો કોઈ નદી એટલે કઈ? કોંગો. અને એવી રીતે મકરવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી એટલે કઈ? સર એવી નદીનું નામ છે લિમ્પોપો. શું નામ છે? લિમ્પોપો. લિમ્પોપો એટલે કે મકરવૃત હોય એને 2 વાર છેલતી હોય આ એવી નદી છે. ક્લિયર છે? લિમ્પોપો આપણી એક ગુજરાતી નદી છે વિશ્વામિત્રી. આ લિમ્પોપો નદી એવી છે ને કે એની અંદર મગરો વધારે હોય. શું હોય? મગરો. મગરોની સંખ્યા ત્યાં વધારે છે, એટલા માટે આ નદીને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે. એકદમ બરાબર સિમ્પલ અને સરળ રીતે વાત કરી આપણે. ચાલો, તો આ રીતે આપણે જોયું કે ગુજરાતની અંદરથી પણ કર્કવૃત પાસ થાય છે. ગુજરાતના 6 જિલ્લાઓમાંથી આ કર્કવૃત પાસ થાય છે. અને આપણા ગુજરાતના એક તો પ્રાંતિજ, ધીણોધર ડુંગર અને મોઢેરાનું સૂર્ય મંદિર, આ એવી જગ્યા છે કે એક્ઝેક્ટ એના ઉપરથી પાસ થાય છે. બરાબર? એક્ઝેક્ટ એના ઉપરથી પાસ થતી હોય એવી આ જગ્યા, બરાબર? પણ હા, કાલ સવારે તમને એમ પૂછે કે ગાંધીનગર ઉપરથી કર્કવૃત પાસ થાય છે? જો ગાંધીનગર નજીકથી થાય છે, ઉપરથી નહીં, બરાબર? ગાંધીનગર, ગુજરાતનું જે પાટનગર ગાંધીનગર છે, ગાંધીનગર ઉપરથી પાસ નથી થતો, ગાંધીનગર નજીકથી પાસ થાય છે. જિલ્લો આવે. ક્લિયર? આવો એક પ્રશ્ન પૂછાયેલો છે, એટલા માટે આની ક્લેરિફિકેશન મેં કર્યું. ચાલો, ક્લિયર છે? ડન? સમજાઈ ગયું બરાબર બધાને? આટલી વસ્તુ ક્લિયર? યસ યા નો? ડન. હવે તમને દરેક લોકોને ખબર હશે કે આપણે ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા છે અને એક આંતરરાજ્ય સીમા પણ છે, બરાબર? ગુજરાતની 2 પ્રકારની સીમા બધાને ખબર હશે, પણ હવે જુઓ, જે વસ્તુ આમાંય તમને કેટલીક નથી વસ્તુ નથી ખબર. ગુજરાત જે છે એ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા, આ આંતરરાષ્ટ્રીય સીમા જે છે એ તમને ખબર છે કે પાકિસ્તાન સાથે આપણે આંતરરાષ્ટ્રીય સીમા જેવું કંઈક છે, બરાબર? કોની સાથે? પાકિસ્તાન. રેડી? ચાલો, આ તમને ખબર છે, બરાબર? પણ શું તમને ઈ ખબર છે કે પાકિસ્તાનનો કયો પ્રાંત ગુજરાતના કચ્છ જિલ્લા સાથે જોડાયેલો છે? પાકિસ્તાનનો કયો પ્રાંત જે ગુજરાતના કચ્છની સાથે જોડાયેલો? હવે જુઓ,
આ આખો એ ભાગ છે, બરાબર છે, એ પાકિસ્તાનનો કયો પ્રાંત કહેવાય? સર, પાકિસ્તાનનો સિંધ પ્રાંત છે. આ પાકિસ્તાનની અંદર એક આવે સિંધ, બરાબર, સિંધ પ્રાંત છે. સિંધ, જેમ આપણે ગુજરાત સ્ટેટ આવે ને એવી રીતે પાકિસ્તાનની અંદર પણ આવો પ્રાંતો છે. પ્રાંત એટલે કે સ્ટેટ જેવું છે. એ સિંધ પ્રાંત જે અહીંયા બરાબર જોડાયેલો છે. ઓકે સર. અને હજી જો આમાં તમને હરખી રીતે કહેવાય ને કે પ્રશ્ન પૂછવો જ હોય તો હજી એ પ્રશ્ન કરે કે કચ્છ જિલ્લા સાથે, ગુજરાતના કચ્છ જિલ્લા સાથે પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા કયા જિલ્લાઓ ગુજરાતના કચ્છ જિલ્લા સાથે જોડાયેલા છે? ચાલો, અત્યાર સુધી આ નહીં ખબર હોય, ખબર છે ભાઈ કોઈને? પાકિસ્તાનના કયા કયા જિલ્લાઓ છે જે ગુજરાતના કચ્છ જિલ્લા સાથે જોડાયેલા છે? બરાબર છે ને? પ્રશ્ન થાય કે ન થાય? જો જીઓગ્રાફી છે ને લોકો શું ભણાવે ખાલી, બરાબર, લોકો તમને બુકની અંદર જે હોય ને એ ભણાવી દે છે. હકીકત સાચી જીઓગ્રાફી તમને ભણતા નથી. અને તમે આજે જો મારી પાસે આવ્યા છો તો હું તમને છે ને ડેફિનેટલી કે હું મારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં કરું, હું એને બધી વસ્તુ શીખવાડીશ. જુઓ દોસ્તો, પાકિસ્તાનના અહીંયા સિંધ પ્રાંતના 3 જિલ્લા છે. કયા 3 જિલ્લા? સમજો કયા કયા એ 3 જિલ્લાઓ છે. એ સિંધ પ્રાંતના 3 જિલ્લા, અને એ જિલ્લાઓની અંદર એક જિલ્લાનું નામ છે થટ્ટા, એક જિલ્લાનું નામ છે બદીન, અને એક જિલ્લાનું નામ છે થરપાકર. થરપાકર 3 જિલ્લા, થટ્ટા, બદીન અને થરપાકર. બરાબર, થટ્ટા, બદીન અને થરપાકર. આ 3 જિલ્લા એવા છે કે જે પાકિસ્તાનના છે, અને ઈ પાકિસ્તાનના જિલ્લાઓ કચ્છ સાથે જોડાયેલા છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. અને આ પાકિસ્તાન સાથેની જે આ બોર્ડર છે ને સર, આ બોર્ડરને અહીંયા સ્પેશિયલાઇઝ તરીકે ઈ 24 ડિગ્રી ઉપર છે. કેટલા? 24 ડિગ્રી ઉપર છે. એટલા માટે આને 24 ડિગ્રી પેરેલલ લાઈન તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? 24 ડિગ્રી પેરેલલ લાઈન તરીકે એને ઓળખાશે. શેના તરીકે ઓળખાશે સર? 24 ડિગ્રી પેરેલલ લાઈન. બરાબર. ટોટલ આપણે પાકિસ્તાન સાથે ગુજરાતનું 512 કિલોમીટરની બોર્ડર શેર થાય. કેટલા કિલોમીટરની સર? 512 કિલોમીટરની બોર્ડર છે એ શેર થાય છે. ડન સર, આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આંતરરાષ્ટ્રીય સીમા છે એવી જ રીતે આંતરરાજ્ય સીમા છે. આંતરરાજ્ય સીમા રેડી? આંતરરાજ્ય સીમાની વાત આવે એટલે તમે એમ કહેશો સાહેબ આપણને ખબર છે, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. બરાબર? હા, હળવા, હજી હળવા રહેજો. જો રાજસ્થાન સાથે જોડાયેલી છે. યસ, સાચું. ચાલો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે ગુજરાત જોડાયેલું છે. આપણે એની સાથે કનેક્ટેડ છીએ. ડન. હવે તમને હું એમ પ્રશ્ન કરું કે રાજસ્થાનના કયા જિલ્લા, રાજસ્થાનના કયા જિલ્લા જે ગુજરાતની સાથે જોડાયેલા છે? રાજસ્થાનના કયા જિલ્લા ગુજરાત સાથે જોડાયેલા છે? રાજસ્થાનના કયા જિલ્લા ગુજરાત સાથે કનેક્ટેડ છે? મધ્યપ્રદેશના કયા જિલ્લા ગુજરાત સાથે કનેક્ટેડ છે? મહારાષ્ટ્રના કયા જિલ્લા ગુજરાત સાથે કનેક્ટેડ છે? ગુજરાતની જીઓગ્રાફી ખાલી આ મેપ નથી, આજુબાજુનું પેલા બધું બતાવવું પડે અને પછી ગુજરાતની અંદર એન્ટ્રી મરાવવી પડે. આવો દોસ્તો જાણીએ. જુઓ દોસ્તો, રાજસ્થાન જે છે એના કયા કયા જિલ્લાઓ છે જે આપણા ગુજરાત સાથે જોડાયેલા? 4 જિલ્લા છે. કેટલા છે? 4 જિલ્લાઓ. બરાબર છે? એ 4 જિલ્લાઓ કયા કયા એ સમજો અને એ જુઓ. જો કયા કયા છે? ઝાલોર, ડુંગરપુર, સિરોહી અને બાંસવાડા. બાંસવાડા.
બાંસવાડા, બરાબર. કયા છે? ઝાલોર, સિરોહી, ડુંગરપુર, બાંસવાડા. સિમ્પલ. હવે એવી જ રીતે હજી પ્રશ્ન થાય છે, મધ્યપ્રદેશ સાથે આપણા ગુજરાત તો જોડાયેલું છે. મધ્યપ્રદેશના કયા કયા જિલ્લાઓ જે ગુજરાત સાથે કનેક્ટેડ થાય? કેટલા જિલ્લાઓ? સર 2 જિલ્લાઓ આવે મધ્યપ્રદેશના. એક અહીંયા જે ટોટલ 2 જિલ્લાઓ થાય. કેટલા જિલ્લાઓ થાય? 2 જિલ્લાઓ. એક જ મિનિટ હો, આપણે થોડુંક છે ને ફિગરને આમ લઈ લઈએ. વચ્ચે લઈ લઈએ આપણે. ઓકે, ડન. તો અહીંયા જુઓ મધ્યપ્રદેશ, અને આ મધ્યપ્રદેશના જો અહીંયા આપણે કર્યું મસ્ત મજાનું 4 લઈ આવ્યા. એક આવ્યું ઝાલોર, એક આવ્યું સિરોહી, એક આવ્યું ડુંગરપુર, એક આવ્યું બાંસવાડા. રેડી. આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. અહીંયા મધ્યપ્રદેશના 2 જિલ્લાઓ છે, એ છે એક છે ઝબુઆ અને અલીરાજપુર. રેડી સર? ઝબુઆ અને અલીરાજપુર. હવે એવી જ રીતે મહારાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ છે કે જે ગુજરાત આરે જોડાયેલા થાય? બરાબર. મહારાષ્ટ્રના પણ 4 જિલ્લાઓ છે સર. મહારાષ્ટ્રની અંદરના 4 જિલ્લાઓ જે ગુજરાત સાથે જોડાયેલા છે. ક્યાં ક્યાં છે સર? મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં નંદુરબાર, ધુळे, નાસિક અને પાલઘર. રેડી? નંદુરબાર, ધુळे, નાસિક અને પાલઘર. આ જે જિલ્લાઓ છે જે આપણા ગુજરાત સાથે કનેક્ટેડ છે. સમજ્યા? પેલા તો ચારેય બાજુ લઈ ગયો હું તમને. હવે ઈ ચારેય બાજુ લઈ ગયો અને ઈ ચારેય બાજુ તમને બતાવી. આપણા આજુબાજુના સ્ટેટ જે છે એ તમને સમજાવ્યા. સમજાઈ ગયું એટલી વસ્તુ? એવરીવન, હા કે ના? ચલો, બધાને સમજાઈ ગયું. હવે ગુજરાતની અંદર લઈ આવું તમને. ગુજરાતની અંદર આવો તો આંતરરાષ્ટ્રીય સીમાની અંદર આપણું એકમાત્ર કચ્છ છે. એ કચ્છ જ એ આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલું છે. ડન? આટલી વસ્તુ ઓકે. આંતરરાજ્ય સાથે અલગ અલગ ટોટલ જોવા જાવ તો અહીંયાથી સ્ટાર્ટ થાય આ આખો પટ્ટો. તમને એમ પૂછે કે ગુજરાતની આંતરરાજ્ય સરહદ સાથે કેટલા જિલ્લા જોડાયેલા છે? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર? આખો પટ્ટો અહીંયાથી આખો આ પટ્ટો 12 જિલ્લા એવા છે ગુજરાતના જે આંતરરાજ્ય સરહદ ધરાવે. ડન. હવે આમાં રાજસ્થાન સરહદ સાથે ગુજરાતના કયા કયા જિલ્લા જોડાયેલા છે? રાજસ્થાન સાથે ગુજરાતના કયા જિલ્લા જોડાયેલા છે? તો જુઓ દોસ્તો, રાજસ્થાન સરહદ સાથે કચ્છ આવે, બનાસકાંઠા આવે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. આ 6 જિલ્લાઓ આવે. કેટલા? 6 જિલ્લાઓ. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. આ 6 જિલ્લાઓ થઈ ગયા. હવે એમાં જુઓ તમે તો એની અંદર સૌથી લાંબી સરહદ રાજસ્થાન સાથે કેની? સૌથી લાંબી સરહદ રાજસ્થાન સાથે કેની? આવે ને એવું કે પ્રશ્ન એ થાય કે રાજસ્થાન સાથે ગુજરાતનો કયો જિલ્લો છે જે સૌથી લાંબી સરહદ ધરાવે? તો સૌથી લાંબી સરહદ ધરાવનારો એ આપણું આ બનાસકાંઠા છે. રાજસ્થાન સાથે સૌથી લાંબી બોર્ડર તમે ખાલી હું તમને મેપમાં બતાવું, બરાબર છે? ઝૂમ કરીને બતાવું. જોવો અહીંયા તમને આખો આ મેપ ઝૂમ કરીને બતાવ્યો. અહીંયાથી શરૂઆત થાય, બરાબર છે? આખો લાંબો જે છે બોર્ડર આ આપણા બનાસકાંઠાની છે. સિમ્પલ. બનાસકાંઠાની સૌથી લાંબી બોર્ડર. હવે એવી જ રીતે જો તમે વાત કરો સૌથી ટૂંકી સરહદ રાજસ્થાન સાથે કોની? તો ઈ આવે કચ્છ. એકદમ આટલી જ છે. જો આ કચ્છની જે છે સૌથી ટૂંકી સરહદ તરીકે આવે. ડન? ઓકે. તો એવી રીતે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે જોડાયેલા છે?
શું છે? મધ્યપ્રદેશની સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જોડાયેલા છે? સર, મધ્યપ્રદેશની સાથે દાહોદ અને છોટા ઉદયપુર આવા બે જિલ્લાઓ મધ્યપ્રદેશની સાથે જોડાયેલા છે. કયા બે જિલ્લાઓ છે મધ્યપ્રદેશ સાથે? દાહોદ અને છોટા ઉદયપુર. સિમ્પલ. ઓકે સર, ગુજરાતના બે જિલ્લાઓ એવા છે કે જે બે અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલા છે. કયા? અને એમાંય આવશે દાહોદ અને છોટા ઉદયપુર. ઓકે સર, દાહોદ છે એ રાજસ્થાન સાથે છે અને મધ્યપ્રદેશ સાથે પણ જોડાયેલું છે. જોવો ભાઈ, બરાબર, આ દાહોદનો જે ભાગ છે, બરાબર, એ દાહોદનો આ જે ભાગ છે એ રાજસ્થાન સાથે આવે અને મધ્યપ્રદેશની સાથે પણ આવે. છોટા ઉદયપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એ બે સાથે જોડાયેલું છે. છોટા ઉદયપુર એટલે આટલી વસ્તુ તો આપણા મગજમાં આવી ગઈ. ઓકે સર, અહીંયા મહારાષ્ટ્ર સરહદ સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જોડાયેલા છે? શું વસ્તુ છે? મહારાષ્ટ્રની સરહદ સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓ જોડાયેલા છે? મહારાષ્ટ્ર બોર્ડર સાથે ગુજરાતના જે જિલ્લાઓ જોડાયેલા છે ઈ કયા કયા? સર જુઓ દોસ્તો, છોટા ઉદયપુર, બરાબર, નર્મદા, આ તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. રેડી? હવે અહીંયા ઉપર પ્રશ્ન કે મધ્યપ્રદેશ સાથે ગુજરાતના જે બે જિલ્લાઓ જોડાયેલા છે એમાં સૌથી લાંબી સરહદ કોની? મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબી સરહદ કોની? છોટા ઉદેપુરની. સૌથી ટૂંકી સરહદ કોની? દાહોદની. બરાબર છે, એટલે એ પ્રશ્ન થઈ ગયો. એવી જ રીતે અહીંયા મહારાષ્ટ્ર સરહદ સાથે સૌથી લાંબી સરહદ ધરાવતું હોય એવો ગુજરાતનો જિલ્લો કયો? મહારાષ્ટ્ર સાથે સૌથી લાંબી સરહદ કોણ ધરાવે? તો કે સૌથી લાંબી સરહદ તાપી ધરાવે. સૌથી ટૂંકી સરહદ કોણ ધરાવે? નવસારી ધરાવે. બરાબર, નવસારી. ક્લિયર છે? તો આવી રીતે આ આખું ગુજરાતનું આપણી આ સરહદ થઈ ગઈ, જેને આપણે એક પ્રકારે જમીની સરહદ કહીએ. ઓકે, જો અહીંયા રાજસ્થાન સાથે ફરી પાછું એક વખત રિપીટ કરું છું. રાજસ્થાન સાથે સૌથી લાંબુ કોણ? તો કે રાજસ્થાન સાથે સૌથી લાંબુ બનાસકાંઠા. સૌથી ટૂંકું કોણ? કચ્છ. પછી મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબુ કોણ? છોટા ઉદયપુર. સૌથી ટૂંકું કોણ? દાહોદ. એવી જ રીતે મહારાષ્ટ્ર સાથે સૌથી લાંબુ કોણ? તો કે તાપી. અને સૌથી ટૂંકું કોણ? તો કે નવસારી. ક્લિયર? હવે આવો આ બાજુએ દરિયા કિનારો. આ આપણો ગુજરાતનો જે આખો આ દરિયા કિનારો છે, તમને દરેક લોકોને જાણ પણ હશે કે આ દરિયા કિનારો છે એ ટોટલ 1600 કિલોમીટર લાંબો આ દરિયા કિનારો છે. રેડી? ભારતનો ટોટલ લાંબો દરિયા કિનારો છે 7516 કિલોમીટર. આ આખો ભારતનો છે અને ગુજરાત જે છે એમાંથી સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે. ઓકે સર, આમ જોવા જાવ તો આ 990 માઇલ જેવું થાય. 990 માઇલ જેવું આખું આ થાય. અને પર્સન્ટેજ મુજબ વાત કરો તો 28% જેવું થાય. જો ભાગ મુજબ વાત કરો તો ત્રીજો ભાગ જે છે આ દરિયા કિનારાનો થાય. ડન સર. તો અહીંયા એક પ્રશ્ન તમારા મગજમાં ઈ પણ થતો હોય ને કે સર સૌથી પહેલા નંબર ઉપર તો ગુજરાત છે, તો બીજા નંબર ઉપર કોણ? સર આંધ્રપ્રદેશ બીજા નંબર ઉપર. તો ત્રીજા નંબર ઉપર કોણ? ઘણાઈને એવું હોય ને કે ચલો આજ સાહેબ આજ છે ને સાહેબની થોડીક પરીક્ષા કરીએ, સર જે છે એને થોડીક આપણે હેરાન કરીએ, તો આપણે સર એના માટે રેડી છે. પહેલા નંબર ઉપર ગુજરાત, બીજા નંબર ઉપર તો કે આંધ્રપ્રદેશ અને ત્રીજા નંબર ઉપર આવશે તો કે એ આવશે તમિલનાડુ. ડન? ઓકે સર, 3 તો ઘણા થઈ ગયા. મસ્ત મજાનો પરચો આપી દીધો. હવે આ જે દરિયા કિનારો છે એ દરિયા કિનારામાં 3 ભાગ પડે. એક ભાગ જે એને કહેવાય કચ્છ, બીજો ભાગ છે એને કહેવાય સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ જે છે એને કહેવાય તળ ગુજરાત. તળ ગુજરાત. બરાબર સર? તો આ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે ગુજરાતની અંદર સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કેનો છે? સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો છે ઈ કચ્છની પાસે છે. 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો. કચ્છ એવો છે, એકમાત્ર એવો જિલ્લો છે કે જે આખો જિલ્લો એકમાત્ર 406 કિલોમીટર લાંબી આ સરહદ ધરાવે છે. કેટલા કિલોમીટર? 406 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ડન છે સર. તો એવી જ રીતે સૌરાષ્ટ્રની વાત થાય, 843 કિલોમીટર લાંબો આ દરિયા કિનારો ધરાવે. કેટલા કિલોમીટર? 843 કિલોમીટર લાંબો દરિયા કિનારો આખું સૌરાષ્ટ્ર ધરાવે.
ઓકે સર. તળ ગુજરાત તો કે કેટલો? તો કે તળ ગુજરાત છે એ 351 કિલોમીટર લાંબુ. કેટલા કિલોમીટર? 351 કિલોમીટર લાંબો દરિયા કિનારો તળ ગુજરાત ધરાવે. ચાલો, અહીંયા તો આ વસ્તુ આપણી સમજાણી. હવે પાછો પ્રશ્ન ઊભો થાય કે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે કે જે દરિયા કિનારો ધરાવે? આપણે આગળ વાત કરી કે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે જે આંતરરાજ્ય સરહદ ધરાવે છે? 12 જિલ્લાઓ. એવી જ રીતે ગુજરાતના કેટલા જિલ્લાઓ થાય? જુઓ દોસ્તો, કચ્છ 1 2 3 4 5 6 7 8 9 10 સોરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. રેડી? ટોટલ 15 જિલ્લાઓ છે. જે આ 15 જિલ્લાઓ એવા છે, કેટલા જિલ્લાઓ? 15 જિલ્લાઓ એવા છે કે જે દરિયા કિનારો ધરાવે. સિમ્પલ, 15 જિલ્લાઓ ગુજરાતના એવા જેની પાસે દરિયા કિનારો છે. ડન. સર, કચ્છમાં તો ખબર પડી ગઈ કે એક જ જિલ્લો છે આખો અને એક જ એની પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. અહીંયા સૌરાષ્ટ્રની અંદર સૌથી લાંબો દરિયા કિનારો જો ધરાવતું હોય એવું કોઈ જિલ્લો ખરો? સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું હોય એવો કોઈ જિલ્લો ખરો? આવો પ્રશ્ન સ્વાભાવિક થાય. અને યસ, એવો જિલ્લો ખરો. અને ઈ કોણ આવે? સર, એવો છે ઈ દેવભૂમિ દ્વારકા છે. આ દેવભૂમિ દ્વારકા છે ને, એની 1 2 અને 3 સાઈડ દરિયા કિનારાથી ઘેરાયેલી છે. બરાબર? તો દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રનો એવો જિલ્લો છે કે જેની પાસે સૌથી લાંબી દરિયાઈ સરહદ છે, દરિયા કિનારો છે. અને સૌરાષ્ટ્રમાં સૌથી ટૂંકો દરિયા કિનારો, સૌથી ટૂંકો જે દરિયા કિનારો છે એ કોણ ધરાવે? સર, એ મોરબી ધરાવે. મોરબી. બરાબર? મોરબીનો જે દરિયા કિનારો છે એ સૌથી ટૂંકો દરિયા કિનારો તરીકે ઓળખવામાં આવે. ડન છે સર? આટલી વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા બીજો પ્રશ્ન તમને થાય, સર, તળ ગુજરાતની અંદર આ 351 કિલોમીટરમાં સૌથી લાંબો દરિયા કિનારો કોનો? તળ ગુજરાતમાં સૌથી લાંબુ કોણ? તો કે સર, ભરૂચ. બરાબર? તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ભરૂચ પાસે અને સૌથી ટૂંકો દરિયા કિનારો કોની પાસે? સર, ટૂંકો દરિયા કિનારો તો નવસારી પાસે છે. ક્લિયર? ડન. એક એક વસ્તુ ખૂણે ખાચરેથી વીણી વીણીને મેં સમજાવી છે. બરાબર? આનાથી બહાર કોઈ વસ્તુ હોય નહીં અને રેવાય નહીં દઉં. બરાબર છે? એકે વસ્તુ રેવાય નહીં દઉં. ચાલો, અહીંયા સુધી ક્લિયર? આ વસ્તુ આપણે સમજાવી. આમાં કોઈને કઈ ક્વેશ્ચન? હા યા ના?
સૌરાષ્ટ્ર વધારે દરિયાકાંઠો કયો જિલ્લો? સૌરાષ્ટ્રનો વધારે જે દરિયાકાંઠો છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે. બરાબર, દેવભૂમિ દ્વારકા. ઓકે, દેવભૂમિ દ્વારકાનો જે દરિયા કિનારો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો દરિયા કિનારો કહેવાય. ચાલો આગળ વધીએ. બરાબર છે, તો આપણને એટલી વસ્તુની ખબર પડી ગઈ કે કર્કવૃતને 2 વાર છેદતી હોય એવી નદી એટલે કઈ? સર, કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી છે મહી નદી. ઓકે સર, તો આવી જ રીતે હું તમને બીજું પૂછું કે સર વિષુવવૃત્તમાં શું વિષુવવૃત્ત છે, આ વિષુવવૃત્ત એને 2 વાર છેદતી હોય એવી નદી કઈ? અને મકરવૃત્ત આવે, મકરવૃત્ત, તો મકરવૃત્તને 2 વખત છેદતી હોય એવી કોઈ નદી ખરી? બરાબર, આવે ને પ્રશ્ન કે સાહેબ તમે કર્કવૃત્તની તો વાત કરી, વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી હોય, 2 વાર પાસ થતી હોય, વિષુવવૃત્તને છેદતી હોય એવી નદી કઈ? વિષુવવૃત્તને 2 વખત પાસ થતી હોય એવી નદી છે આફ્રિકાની એક બહુ ફેમસ નદી છે, એ નદી છે કોંગો. બરાબર, અને મકરવૃત્ત છે એને 2 વાર છેદતી હોય એવી નદી કઈ? તો કે સર એની નદીનું નામ લિમ્પોપો. બરાબર, લિમ્પોપો. આ યાદ રાખજો. આગળ વધીએ. બરાબર, આટલી વસ્તુ તો સમજાઈ ગઈ આપણને, બધું ઇન ડિટેલમાં આપણે કરી લીધું. ઓકે, થોડાક ફેક્ટ્સ છે, એ ફેક્ટ્સ ઉપર પણ આપણે ધ્યાન આપવું પડે કે ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે એ કેવી છે અને કઈ રીતે છે. ગુજરાત વિધાનસભાની શરૂઆત ક્યારથી થઈ? ગુજરાતની સ્થાપના 1960માં થઈ. તો ગુજરાત વિધાનસભાની શરૂઆત 18 ઓગસ્ટ 1960 થી થઈ. ક્યારથી થઈ સર? 18 ઓગસ્ટ 1960. ગુજરાત વિધાનસભાની આ જે સ્થાપના જે છે એ થઈ ગઈ 18 ઓગસ્ટ 1960. ગુજરાતના જે સૌથી પહેલા ગવર્નર એટલે કે ગુજરાતના સૌથી પહેલા એવા રાજ્યપાલ કોણ બન્યા હતા? સર, ગુજરાતના સૌથી પહેલા રાજ્યપાલ એટલે ઈ હતા મહેંદી નવાઝ જંગ. કોણ હતા સર? મહેંદી નવાઝ જંગ. ઓકે સર, અને એણે પોતે જે છે ભાષણ ઈ 19 ઓગસ્ટના કર્યું. જનરલી કેવી સિસ્ટમ હોય કે વિધાનસભાની શરૂઆત રાષ્ટ્રપતિ હોય તો કેન્દ્ર લોકસભામાં, અને વિધાનસભા હોય તો વિધાનસભાની શરૂઆત ઈ રાજ્યપાલના ભાષણથી થાય. તો અહીંયા રાજ્યપાલ છે એના ભાષણથી આવી વસ્તુ થઈ. વિધાનસભાના સૌથી પહેલા એવા અધ્યક્ષ કોણ? તો કે વિધાનસભાના સૌથી પહેલા અધ્યક્ષ એટલે કે સર કલ્યાણજી મહેતા. કોણ છે? કલ્યાણજી મહેતા. વિધાનસભાના સૌથી પહેલા એવા અધ્યક્ષ એટલે કે કલ્યાણજી મહેતા. વિધાનસભાના સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર એટલે કોણ? કાર્યકારી અધ્યક્ષ કોણ? આ ખાસ કાર્યકારી અધ્યક્ષ એટલે કે મનુભાઈ પાલખીવાલા. મનુભાઈ પાલખીવાલા છે એ પાલખીવાલા એ કાર્યકારી અધ્યક્ષ એટલે એક પ્રકારે પ્રોટેમ સ્પીકર. ઓકે સર, વિધાનસભાના સૌથી પહેલા એવા એ પ્રથમ ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર કોણ? તો સર વિધાનસભાના સૌથી પહેલા ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર એટલે કે સર અંબાલાલ શાહ. કોણ આવે છે સર? અંબાલાલ શાહ. અંબાલાલ શાહ એટલે કે વિધાનસભાના સૌથી પહેલા એવા ડેપ્યુટી સ્પીકર તરીકે ઓળખાય છે. ડેપ્યુટી સ્પીકર સૌથી પહેલા કોણ? તો કે સર અંબાલાલ શાહ. ડન છે. વિધાનસભા સૌથી પહેલા કઈ ગાંધીનગરમાં નહોતી મળી. વિધાનસભા જે છે એ સૌથી પહેલા તો અમદાવાદની અંદર જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ ખાતે મળી હતી. એ તો અત્યારે જે છે એના પછી જે છે આ વસ્તુ થઈ. અને ગુજરાત વિધાનસભાની તમને બેઠકો જે અત્યારે હાલ ખબર હશે કે 182 બેઠકો છે, પણ સૌથી પહેલી જે વિધાનસભા ભરી ઈ વખતની જે બેઠકો કેટલી હતી સર? ઈ વખતની બેઠકો હતી 132 બેઠકો હતી. બરાબર, 132 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની શરૂઆત થઈ. ઈ 132 બેઠકો તો ખબર પડી ગઈ. અત્યારે ગુજરાત વિધાનસભાની અંદર 28+ મંત્રીઓનું છે. તો ગુજરાતની પહેલી જે મંત્રીમંડળ હતું એ કેટલા મંત્રીઓનું હતું? ગુજરાતનું જે પહેલું મંત્રીમંડળ સર 13 જેટલી મંત્રીઓનું હતું. એમાંથી 5 કેબિનેટ મંત્રી હતા અને 8 નાયબ મંત્રીઓ હતા. બરાબર, તો સર અત્યારે જે આ 182 બેઠકો છે, 182 બેઠકો ક્યારથી થઈ? સર 182 બેઠકો 1974 થી કરવામાં આવી. બરાબર, 1974. એના માટે 1971 ની જે વસ્તી હતી એ વસ્તીને ધ્યાનમાં લીધી અને 1974 ના અંતર્ગત 182 બેઠકો કરી. નેક્સ્ટ 25 વર્ષ માટે 2001 ની અંદર આપણે ફરી પાછા સુધારશું એવા ઉદ્દેશ્યથી 182 બેઠકો રાખવામાં આવી. આ રીતે પછી ફરી પાછા 25 વર્ષ એક્સટેન્ડ 2001 માં આવ્યા. 2001 માં ફરી પાછા 25 વર્ષ એક્સટેન્ડ કરી દીધા.
અને હવે ગુજરાત વિધાનસભાની જે સીટોની સંખ્યા વધશે એ 2026માં થશે. ક્યારથી થશે? 2026માં થશે. બરાબર. સીટોની સંખ્યા ક્યારથી વધશે? 2026ની અંદર થશે. ડન છે. તો આવી રીતે 5મી વિધાનસભાથી 182 બેઠકો થઈ ગઈ છે અને આજે પણ આવી રીતે છે. લોકસભાની બેઠક વ્યવસ્થા કેટલી છે? તો કે સર લોકસભામાં 26 બેઠકો છે અને રાજ્યસભાની બેઠક વ્યવસ્થા કેટલી છે? 11 બેઠકો છે. ઓકે સર, આ બધી વસ્તુ તો આપણને સમજાણી, પણ હજી અહીંયા પૂછવા જેવું બીજું પણ છે. શું છે સર? અહીંયા તમને પૂછે એવી વસ્તુ કે માની લ્યો કે વિધાનસભાની વાત છે, વિધાનસભા, બરાબર. તો વિધાનસભામાં સર તમે એવું કીધું કે 182 બેઠકો છે. આ 182 બેઠકો, ઈ 182 બેઠકો છે. આ 182 બેઠકોની અંદર જે તમે વાત કરો તો અનામત બેઠકો કેટલી? કે શું વાત છે? અનામત બેઠકો. અને બિન અનામત બેઠકો કેટલી? બિન અનામત બેઠકો કેટલી? સાહેબ અનામત એ છે? યસ, ડેફિનેટલી. સુપ્રીમ કોર્ટ અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ આ બે માટે અનામત બેઠકો હોય. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ બંને માટે આવી અનામત વ્યવસ્થા હોય. સર કઈ રીતે અનામત વ્યવસ્થા કેટલી છે? જુઓ દોસ્તો, 13 બેઠકો છે એ શેડ્યુલ કાસ્ટ માટે, અનુસૂચિત જાતિ માટે અનામત છે અને 26 જેટલી બેઠકો છે એ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ઓકે. બિન અનામત બેઠકો કેટલી? 143. બરાબર. 143 બેઠકો એ બિન અનામત માટે છે. ઘણા 143 નું નામ સાંભળીને કંઈક બીજું મગજમાં એને ગલગલિયા થવા માંડે, પણ એ ગલગલિયા હોલ્ડ ઉપર રાખો. બરાબર. આગળ વધીએ. આવી જ રીતે આજે આપણે વાત કરી એ વિધાનસભા માટે વાત કરી. આવી જ રીતે દોસ્તો લોકસભામાં પણ સિસ્ટમ છે. લોકસભામાં પણ અનામત વ્યવસ્થા છે. ગુજરાતની લોકસભાની જે બેઠકો છે સર, એ ટોટલ 26 બેઠકો છે. આ 26 બેઠકો છે એ 26 બેઠકોની અંદર પણ અનામત બેઠકો હોય અને બિન અનામત બેઠકો હોય. બિન અનામત બેઠકો હોય. અનામત જે બેઠકો છે એમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ આ બે માટે છે. શેડ્યુલ કાસ્ટ માટેની જે અનામત બેઠક છે એ કેટલી છે? સર શેડ્યુલ કાસ્ટ માટેની અનામત જે બેઠકો છે એ ટોટલ 2 બેઠકો છે. કેટલી છે? 2 બેઠકો છે. આ 2 બેઠકો એ અનામત છે શેડ્યુલ કાસ્ટ માટે. શેડ્યુલ ટ્રાઇબ માટે ટોટલ 4 બેઠકો છે એ અનામત છે. તો બિન અનામત બેઠકો કેટલી? તો કે 20 બેઠક એવી છે કે જે બિન અનામત છે. એમાં કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. તો આવી રીતે આ વસ્તુ થઈ. લોકસભા એવી જગ્યા છે કે જ્યાં લોકસભાની અંદર રાજ્યસભા છે એ રાજ્યસભામાં કોઈ દિવસ અનામત હોય જ નહીં. એટલે રાજ્યસભામાં 11 બેઠકો છે એઝ ઇટ ઇઝ, એ અત્યારે હાલમાં આપણી રાજ્યસભામાં અનામત એટલી રીતે છે. ડન છે. તો આવી રીતે ગુજરાતની કંઈક સિસ્ટમ છે. ચલો સમજાણું અહીંયા સુધી દરેકને ગુજરાતની આ સિસ્ટમ. ઓકે, ચાલો આટલી વસ્તુ આપણને તમને બધાને મગજમાં ઉતરી ગઈ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ? સર જીવરાજભાઈ મહેતા. એ આપણને ખબર છે. બીજા છે કોણ? તો કે બળવંતરાય મહેતા. ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા. ઓકે. તો ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ? સો એ તો આપણા દાદા બધાયના ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના સૌથી પહેલા મહિલા મુખ્યમંત્રી કોણ? તો એ છે આનંદીબેન પટેલ. સૌથી પહેલા હોય એવા મહિલા મુખ્યમંત્રી કોણ? તો કે સર આનંદીબેન પટેલ એ મહિલા મુખ્યમંત્રી. ગુજરાતના સૌથી પહેલા રાજ્યપાલ કોણ? તો કે સર મહેંદી નવાઝ જંગ. કોણ છે?
મહેંદી નવાઝ જંગ, જે આગળ પણ આપણે વાત કરી, એ ગુજરાતના સૌથી પહેલા રાજ્યપાલ. ઓકે, ગુજરાતના સૌથી પહેલા મહિલા રાજ્યપાલ કોણ છે? તો શારદા મુખર્જી છે એ સૌથી પહેલા મહિલા રાજ્યપાલ કહેવાય છે. બરાબર, ગુજરાતના સૌથી પહેલા મહિલા રાજ્યપાલ. બરાબર, ગુજરાતના હાઈકોર્ટના સૌથી પહેલા ચીફ જસ્ટિસ કોણ? તો કે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. હાઈકોર્ટના સૌથી પહેલા એવા જે ચીફ જસ્ટિસ તરીકે એ ઓળખાય છે. એવી જ રીતે વિરોધ પક્ષના નેતા કોણ? ગુજરાતના સૌથી પહેલા વિપક્ષના નેતા કોણ? તો કે સર નગીનદાસ ગાંધી. વિરોધ પક્ષના નેતા એટલે નગીનદાસ ગાંધી કહેવાય. ગુજરાતના સૌથી પહેલા એવા આદિવાસી મુખ્યમંત્રી કોણ? શું વાત છે? ગુજરાતના સૌથી પહેલા એવા આદિવાસી મુખ્યમંત્રી એ કોણ? તો કે એ છે અમરસિંહ ચૌધરી. ટ્રાઇબલ જે છે મિનિસ્ટર, આદિવાસી મુખ્યમંત્રી. ગુજરાતના સૌથી પહેલા બિન આદિવાસી મુખ્યમંત્રી કોણ? તો ઈ છે બાબુભાઈ પટેલ, બાબુલાલ જસાલાલ પટેલ. ગુજરાતના સૌથી પહેલા એવા લોકાયુક્ત કોણ? સૌથી પહેલા લોકાયુક્ત એટલે કે જસ્ટિસ ડી.એચ. બુચ કહેવાય. કોણ કહેવાય સર? ડી.એચ. બુચ. ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા ક્યારે કરી હતી અને કોના સમયમાં? જો અહીંયા કે ગુજરાતનું પાટનગરનું નામ ગાંધીનગર રાખવું. શું રાખવું? ગાંધીનગર. ગુજરાતનું આ પાટનગર તમે રાખો તો એનું નામ ગાંધીનગર જ રાખવું. એવું ગાંધીનગર રાખવું એવું કીધું કોણે? એવું કીધું જીવરાજભાઈ મહેતાએ. જીવરાજભાઈએ કીધું હતું કે ભાઈ ગાંધીનગર નામ રાખો, કારણ કે ગાંધીની ભૂમિ છે, ગાંધીની જન્મભૂમિ છે. તો ગાંધીની જન્મભૂમિ હોય તો આવું નામ રાખવું તમારે જોઈએ. અને ગાંધીનગરની ઘોષણા કરી દીધી હિતેન્દ્રભાઈ દેસાઈ કરી દીધી. બરાબર, બળવંતરાય મહેતાએ ઘોષણા કરી. બરાબર છે, અલગ રીતે. અને એનું ઉદ્ઘાટન હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતના સૌથી પહેલા લોકાયુક્તને ખાસ જેમ લોકપાલ ને લોકાયુક્ત આવે એમ અહીંયા જસ્ટિસ ડી.એચ. બુચ છે એ લોકાયુક્ત કહેવાય. ડન છે. તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થાય છે? 1 એપ્રિલ 1993. બરાબર, 63. પંચાયતી રાજ ગુજરાતમાં એનો અમલ 1963 થી થાય છે. 33 જિલ્લા, 252 તાલુકા, 33 જિલ્લા પંચાયત. જેટલી જિલ્લા છે એટલી જિલ્લા પંચાયત છે. ગામડા 18,225 છે. બરાબર, ગ્રામ પંચાયત એની કરતા ઓછી છે, એટલે કે 14,292 છે. શું કામ? કારણ કે બે અલગ અલગ ગામડા માટે એક સિંગલ ગ્રામ પંચાયત હોય. 350 જેટલા શહેરો છે ને, અત્યારે હાલ 15 જેટલી નગરપાલિકા છે. હમણાં નવી બની એટલે કે 15 જેટલી નગરપાલિકા. મહાનગરપાલિકા 15 જેટલી અને નગરપાલિકા છે 162 જેટલી. બરાબર, તો આવી રીતે આપણા ગુજરાતની આખી એક વ્યવસ્થા છે. ચાલો, ગુજરાતની અંદર અહીંયા સુધી ક્લિયર દરેકને? અહીંયા સુધી સમજાણું? હા કે ના? ડન છે ને? બરાબર, તો આજનું આપણું આ જે સેશન છે એને હું અહીંયા વિરામ કરું છું. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનમાં. મજા આવી ભાઈ? બરાબર, કંઈક નવું શીખા? મજા આવી ને? ડન છે. ચાલો, તો આજના આપણા આ સેશનને અહીંયા વિરામ કરું છું. ફરી પાછું મળું છું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.